ભારતની અંદર મુખ્ય 4 સરોવર છે. એમાં આપણા આ સામે પેલું ખુલ્લું મંદિર છે એ આપણે પાંચ પાંડવોનું મંદિર સામે છે. પાંચ પાંડવો અહીંયા આવેલા 300-350 મંદિર સરોવર બધા જૂનવાણી. પાંચ પાંડવોનું મંદિર સામે છે. દક્ષ પ્રજાપતિનું મંદિર છે પાંચ પાંડવોનું, જેમાં તે આપણા ભારતની અંદર છે મહત્વના માન સરોવર, નારાયણ સરોવર, બિંદુ સરોવર કરી આવો. અહીંયા નારાયણ સરોવર આવવું પડે. અતિથમાં નાવાનું મત વધારે, સ્નાનનું મત વધારે. શું કામ? તો આપણે સ્નાન કરવાથી આપણા મનુષ્ય આપણા પાપ ભરી જાય છે. ચારે બાજુ સમુદ્ર છે, ચારે બાજુ દરિયો છે, ચારે બાજુ ખારું પાણી, આટલું મીઠું પાણી. એની અંદર ખાસ વરસાદનું જ પાણી આવે છે, બીજું કાંઈ પાણી આવે નહીં. આ સ્થિતિમાં સ્નાન, ધ્યાન અને દર્શનનો જ મહિમા છે. અમારે અહીંયા જો બધે 7 લાઈનમાં જો પીપળા છે. અમારે 7 પીપળા છે. અહીંયા જે વડીલો ગયા હોય, જે આપણા પિતરો ગયા હોય, એને આપણે યાદ કરવું પડે કે મારો જણ જશે એક લોટો પાણી પીપળા પર પાણી રહેશે. અહીંયા ખાસ પિતરો તર્પણનો મહિમા. એવી રીતે અમારા સૌરાષ્ટ્રમાં સોમનાથમાં, એવી રીતે અમારા કચ્છમાં નારાયણ સરોવર, જેવી રીતે આપણે ગયાજીમાં જાઓ એવી રીતે અહીંયા નારાયણ સરોવર આવવું પડે. અમારા 12 મહિનામાં 3 મહિના વણેલા છે કે કારતક, ચૈત્ર અને ભાદરો. અહીંયા ખાસ શ્રાદ્ધ વિધિનો મહિમા છે, તર્પણ પિંડદાનનો મહિમા વધારે છે. ઘણાને એમ લાગે કે અમે નારાયણ સરોવર ગયા હતા અને આ પક્ષી જોઈએ, આ પક્ષીઓનો સરોવર નથી. આ ખાસ મનુષ્ય સરોવર બનાવેલું છે. આર્થિકમાં સ્નાન, ધ્યાન અને દર્શન જ મહિમા છે. હમણાં ઉત્તરાયણ હશે 14 તારીખ પહેલા કોઈ પણ તીર્થમાં સ્નાનનો મહિમા. શું કામ? ક્યાલાબાદના 10 સ્નાન કરો અને નારક સ્નાનનો મહિમા છે. પછી 1947 જેવી રીતે આપણે ભારત આઝાદ થયો એવા પેલા સિંધુ નદીનો વેણ આવતો હતો. પછી સિંધુ નદીનો વેણ આપણે પાકિસ્તાનમાં નીકળી ગયો. ત્યાં કોટેશનમાં બોર્ડમાં હો તો ભણેલા હો તો વાંચજો. 1947 જેવી રીતે આપણે ભારત આઝાદ થયો એના પેલા સિંધુ નદીનો વેણ આવતો હતો. પછી સિંધુ નદીનો વેણ આપણે પાકિસ્તાનમાં નીકળી ગયો. બોલો નારાયણ ભગવાન કી જય, શર્મા દેવ કી જય, બોલો ત્રિકમલય ભગવાન કી જય, બોલો રામચંદ્ર ભગવાન કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય, બોલો નારાયણ ભગવાન કી જય.